વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. યેનાક્ષર સમામ્નાયમ અધિગમ્ય મહેશ્વરાત કૃત્સ્નં વ્યાકરણં પ્રોક્તમ તસ્મૈ પાણિનયે નમઃ. વાક્યકારં વરરુચિં ભાષ્યકારં પતંજલિં પાણિનિં સૂત્રકારં ચ પ્રણતોસ્મિ મુનિત્રયં. રામો રાજમણિः સદા વિજયતે રામં રમેશં ભજે. રામેણાભિહતા નિશાચર ચમુઃ રામાય તસ્મૈ નમઃ. રામાન્નાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોऽસ્મ્યહં. રામે ચિત્તલયઃ સદા ભવતુ મે ભો રામ મામુદ્ધર. ऐ ऊं रुल रुक ए ओंग ऐ औच हयवरट लण यमंगणनम जभई गड़धस जब गड़दस ख फ छ ठ थ चटतौ कपै च श सर हल इति माहेश्वराणि सूत्राणि. ओम. ઓકે, ગઈ વખતે આપણે ઈત સૂત્ર જોઈ રહ્યા હતા. ઈત સંજ્ઞા સૂત્ર કોને ઈત કહેવામાં આવે છે? તો એમાં 1, 3, 2 અષ્ટાધ્યાયીમાં તમે એ પેજ ખોલો. 1, 3, 2 ઈત અધિકાર છે અને અધિકાર શબ્દનો અર્થ શું છે? અધિકાર શબ્દનો અર્થ અહીંયા શું થાય છે? અહીંયા નથી જ કર્યું. બરોબર, કહેતા કેમ નથી? શેર નથી કર્યું. ઈત શબ્દ જે છે એ અધિકાર છે અહીંયા બીજા સૂત્રથી 9મા સૂત્ર સુધી. તો અધિકાર શબ્દનો અર્થ શું કર્યો તો આપણે? અધિકાર સૂત્ર એટલે પ્રકરણ ને ટોપિક કહીએ. ટોપિક વિષય છે, બરોબર? એટલે ઈત અહીંયાથી શરૂ થાય છે ટોપિક, એ 9મા સૂત્ર સુધી એ ટોપિક જાય છે ઈત. અને આ બધાને ઈત એવી સંજ્ઞા આપવામાં આવે છે. એટલે ઈતનો અધિકાર એટલે ઈતનો ટોપિક છે. અને એમાં શું કહ્યું છે કે ઉપદેશ, પહેલું સૂત્ર છે ઉપદેશે અચ અનુનાસિકઃ ઈત. તો ઉપદેશે શબ્દનો અર્થ શું કર્યો તો? નોટ વાંચી છે કોઈએ? વાંચી છે. હાજી, હા જીગરભાઈ શું કર્યું છે? શું કહ્યું છે? એટલે આજે સૂત્રપાઠ, ગણપાઠ, આદિપાઠ એ જે છે એ બધા ઉપદેશ. બરોબર. હા મયુરીબેન. માં વાર્તિકારે જે રચ્યું છે તે પતંજલિ મુનિએ જે રચ્યું છે અને પાણીની મુનિએ જે ગણપાઠ, ધાતુપાઠ એ બધાની જે રચના કરી છે એ વાક્યને એટલે એ શબ્દને સમજાવવા માટે જે રચના કરવામાં આવી છે એને ઉપદેશ કહેવામાં આવે છે. બરોબર. એટલે ઉપદેશ એટલે જે આ શબ્દશાસ્ત્ર છે અને શબ્દશાસ્ત્ર એટલે શબ્દ કેવી રીતે બન્યો છે એ સમજાવતું શાસ્ત્ર છે. અને એની અંદર શબ્દના નિયમો છે અને એ શબ્દના નિયમો સૂત્ર રૂપે છે. પાણીની મુનિએ એ બધા સૂત્ર રૂપે મૂક્યા છે.
પણ એ પાણીની મુનિએ જે કહેલું છે તો શું છે? અષ્ટાધ્યાયી છે અને એની સાથે ધાતુ પાઠ, ગણપાઠ, ઉણાદી પાઠ એ બધા પણ એની સાથે આવે છે. એટલે પાણીની મુનિએ જે કહેલું છે કાત્યાયન વરરુચિ, તો એમણે કારિકા લખેલી છે એની પર. તો કારિકા અને સાથે સાથે મહાભાષ્યકારે જે ભાષ્ય રચેલું છે સૂત્ર ઉપર પતંજલિ મુનિએ, એ બધું જ એને કહેવામાં આવે છે ઉપદેશ. અને ઉપદેશમાં જે અચ અનુનાસિક હોય, અચ એટલે કે સ્વર, જે સ્વર અનુનાસિક હોય એની ઇત સંજ્ઞા થાય છે. ઓકે, કેવી રીતે ખબર પડે એ આપણે પ્રેક્ટિસ દ્વારા જોઈશું. હવે આના સંદર્ભમાં એક આગળ થોડીક માહિતી વધારે આપેલી છે મેં. આપણે જોયેલું હતું કે ઉદાહરણ જોયેલું હતું કે પઠ, પઠતી, તો પઠ તેમાં અ કેવો છે? અનુનાસિક છે અને એ અનુનાસિક છે, ઇત છે અને ઇત છે એટલા માટે એનો લોપ થાય છે. છેલ્લું સૂત્ર આવશે તસ્ય લોપઃ, એટલે લોપ થાય છે. એટલે માત્ર પઠ એવું જ કન્ટેન્ટ રહે છે, પઠ એવું જ એનું મૂળ શબ્દ, મૂળ ધાતુ છે એટલી રહે છે. ઓકે, હવે આગળ જે આપણે જોયું હતું કે પ્રત્યાહારેષુ ઇતામ ન ગ્રહણમ, તો આની અંદર આ જે વાક્ય લખેલું છે કાશિકાકારે અને એમાં આદિરંતેન સહિતા એવું સૂત્ર છે, એની અંદર આ વાત કરવામાં આવેલી છે. હવે સૂત્ર આપણે ડિટેલમાં નથી જોતા પણ શું કહેલું છે, કારણ કે આ સૂત્રના સંદર્ભમાં આ વાત આવે છે એટલા માટે અહીંયા એ એક્સ્ટ્રા માહિતી અહીંયા ઉમેરેલી છે મેં. એટલે તમારે તમારી નોટમાં પણ આ માહિતી તમારે જરાક ઉમેરી દેવાનું. તમે પ્રિન્ટ કાઢી હોય તો પ્રિન્ટ આની ફરી પાછી કાઢવી પડશે તમારે. ઓકે, એટલે શું કહે છે? પ્રત્યાહારેષુ ઇતામ ન ગ્રહણમ, તો પ્રત્યાહારમાં વચ્ચે આવેલા ઇત અક્ષરો ગણવામાં આવતા નથી. આપણે જોયેલું જ હતું આ બધી વસ્તુઓ, પણ થોડુંક ડિટેલમાં છે અહીંયા. આ સૂત્ર પ્રત્યાહારોની વ્યાખ્યા કરવાની પદ્ધતિ સમજાવે છે. પ્રથમ અક્ષર અંતિમ ઇત અક્ષર સાથે મળીને પોતાનું અને તેમના વચ્ચે આવેલા બધા અક્ષરોનું પ્રતિનિધિત્વ કરે છે. ઉદાહરણ તરીકે પ્રત્યાહાર અક, અક છે તો તે અક એટલે તે અક્ષરોનો સમૂહ દર્શાવે છે જેના આરંભે અ હોય અને જેના અંતે ઇત તરીકે કકાર હોય. તો અક એટલે શું છે? આરંભમાં અ અને અંતે શું હોય? કકાર હોય. તો કેટલા સૂત્ર આવશે? અક એટલે અયુન ઢૃલૃક, અ થી શરૂ કરીને કકાર સુધી. અને એટલે શું કહેવાય છે કે આ જે નકાર, અહીં ઊંનો નકાર જે છે એ નકારને તમારે ગણવાનો નથી. એ ઇત જે છે એટલે એ ઇત લેટરનો સમાવેશ થશે નહીં એવું અહીંયા વાત કરેલી છે. પ્રત્યાહારેષુ ઇતામ ન ગ્રહણમ, જ્યારે અક કહો તો અહીંયા જે છેલ્લો જે છે એને લેવાનો નથી, એટલું જ અહીંયા કહેલું છે. એટલે અયુણના ન સાથે નહીં, એટલે એનો સમાવેશ થાય નહીં. માટે નકાર એક ઇત અક્ષર છે અને કુલ અક્ષરોની ગણતરી વખતે નકારને ગણવામાં લેવામાં આવતો નથી. ક્લિયર છે આ વસ્તુ? બરોબર. અને એટલે આ વસ્તુ કહેલી છે ને આગળની વાત તો આપણે જોયેલી છે. ઉપદિશ્યતે અનેન ઇતિ ઉપદેશઃ, આમાં થોડીક વધારે સ્પષ્ટતા છે એટલા માટે મેં ઉમેરેલું છે. ઓકે, આપણે બીજું સૂત્ર જોયેલું હતું કે હલંત્યમ. હલંત્યમ એટલે શું છે? હલંત્યમ એટલે ઉપદેશમાં જે કંઈ કહેલું છે એમાં જો છેલ્લે હલ હોય એટલે કે કોઈ પણ વ્યંજન આવતો હોય તો એ વ્યંજન જે છે એને ઇત ગણવો. ઓકે, ઉપદેશમાં ઉપદેશે એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? જુઓ, 9મા સૂત્ર સુધી. 9મા સૂત્ર સુધી, બરોબર. એટલે આ ત્રીજું સૂત્ર છે એમાં પણ એની અનુવૃત્તિ આવશે. એટલે શું કહ્યું છે? ઉપદેશ ગ્રંથોમાં આવતા અંતિમ હલની ઇત સંજ્ઞા થાય છે. એટલે છેલ્લો જો વર્ણ જે હોય અને એ હલ હોય, હલ એટલે કે વ્યંજન હોય, તો એને ઇત એવું નામ પ્રાપ્ત થાય છે. ઓકે, આ પ્રમાણે કહેલું છે. હવે તમે જુઓ ન વિભક્તૌ તુસ્માહા. ન વિભક્તૌ તુસ્માહા જે કહેલું છે એનો અર્થ શું છે?
વિભક્તિ પ્રત્યય જ્યાં લાગે છે એની વાત કરે છે. અહીંયા વાત તો કરી હલંત્ય, જે છેલ્લે જે વર્ણ હોય, જે હલ જે હોય, હલંત એટલે હલંત ઉપદેશમાં લીધેલો શબ્દ જે હલંત હોય, એટલે હલ જેના અંતમાં હોય, હલ વર્ણ જેના અંતમાં હોય, તો એ જે છે એને શું કહેવાય કે એ ઉપદેશ. અને એ ઉપદેશમાં જો હલ અંતે હોય પણ જો એ વિભક્તિ પ્રત્યય હોય તો ત્યાં આ નિયમ લાગી પડશે નહીં. પણ કયા અક્ષરો? તો કે તુસ્માહા. એમાં બધા જ જે હલ હોય એની વાત નથી કરી, એટલે તુસ્માહા એટલે ત વર્ગ, સકાર અને મકાર. એ જો હોય તો એમાં એનો લોપ થતો નથી, એટલે એને ઇત ગણવામાં આવતો નથી. કોઈને પૂછવું છે આના સંદર્ભમાં? જી સ્વામીનીજી. તું એટલે કે ત વર્ગ આખો આવી જશે ને? હા, ત વર્ગ એટલે તથ દધન. હા, અને મકાર હાજી, જી, એ પણ ત્યાં આવી જાય. બરોબર. હવે આગળનું સૂત્ર છે, એમાં આદિર ની ટુ ડવહ. આદિહિ ની ટુ ડવહ આ સૂત્ર છે એ માત્ર ધાતુને અનુલક્ષીને છે. બરાબર. હવે એમાં અનુવૃત્તિ કઈ આવે છે? ઉપદેશે ઈત બંને આવશે. બરાબર, ઉપદેશે ઈત. હવે અહીંયા હા, છે એ બંને ધાતોહો, એ પણ ઉમેરેલું છે અહીંયા. તો ધાતોહો અહીંયા જરૂર છે એટલા માટે અહીંયા ઉમેરેલું છે. બરોબર, અહીંયા જરૂર છે એટલા માટે ઉમેરેલું છે. જ્યાં જરૂર ના હોય ત્યાં ઉમેરેલું ન હોય. અને એટલે ઉપદેશે ધાતોહો આદિહિ ની ટુ ડવહ ઇત. તો ઉપદેશમાં એટલે કે ધાતુની આગળ જો ની, ટુ અને ડુ એવા વર્ણ હોય તો એને ઈત ગણવા. ક્લિયર છે? બરોબર. આગળ આપણે જોઈએ, આની અંદર ઉદાહરણ આપેલા છે. ઉપદેશમાં આદિમાં રહેલા ની ટુ ડુ ની ઈત સંજ્ઞા થાય છે. તો અહીંયા ધાતુ જે છે અહીંયા લખેલી છે ડુ 50. તો ડુ 50 માં શું છે? ડુ એ ધાતુની આગળ છે ઉપદેશમાં આદિમાં, એટલે એની ઈત સંજ્ઞા થશે. 50 છે તો શકાર જે છે છેલ્લો છે, તો શકાર જે છેલ્લો છે તો એ હલંત્યમથી એની ઈત સંજ્ઞા થશે. અને અહીંયા જે છે શની આગળ જે છે એ અનુનાસિક છે, તો અની પણ ઈત સંજ્ઞા થશે. એટલે ધાતુનું કન્ટેન્ટ શું રહેશે? ધાતુનો અંદર જે મુખ્ય વસ્તુ છે કેટલી રહેશે? પચ. પચ ધાતુ આપણે પચતી એટલું આપણે જાણીએ છીએ, પચ ધાતુ અને પચતી એવું થાય છે. પણ પચ ધાતુનું મૂળ જે છે એ મૂળ ધાતુ કઈ છે? તો ડુ 50. પણ ડુ 50 માંથી રહે છે શું? માત્ર પચ. તો એમાંથી 3 વર્ણો જે છે ઈત છે, અને ઈતને એનો લોપ કરવાનો હોય, એટલે કે એને કાઢી નાખવાનો હોય. એટલે આદિર ની ટુ ડવહ એ સૂત્રથી ડુ જે છે એ જતો રહેશે. ઉપદેશે અજનુનાસિક ઈત, એનાથી જે છે શકારની આગળ છે એ જશે, અને હલંત્યમથી શકાર. અને તસ્ય લોપઃ, તસ્ય લોપઃ જે ઈત ગણવામાં આવે છે એનો લોપ થાય છે. ક્લિયર છે? ઓકે. અહીંયા રૂપ અહીંયા આપ્યું છે ડુ 50 પ્લસ તીપ. તીપ પ્રત્યય લગાયો. તીપ પ્રત્યય તી તહ અંતિ આપણે કહીએ છીએ એ તી, એટલે તીપ જે છે એનું મૂળ રૂપ છે. હવે આ માત્ર એમાંથી તી રહે છે તો પકાર જતો રહે છે, તો પકાર કયા સૂત્રથી જઈ શકે? હલંત્યમથી જશે. હલંત્યમથી હલંત છે ને, છેલ્લો વર્ણ કયો છે એમાં? હલ છે, વ્યંજન છે. એટલે પચ અને શપ અને તીપ. હવે શપમાં માત્ર રહે છે, તો શપમાં માત્ર રહે છે તો પકાર જતો રહ્યો છે, નથી ગયો? હલંત હલંત્યમથી. અને શપમાં કેટલા અક્ષર છે? શકાર અને અકાર. કેટલા વર્ણો છે? 2. 2 છે કે 3 છે? સોરી 3 થયા. હા, 3 થયા. કયા થયા? શ અને પહલંત. શ અને પ ના કહેવાય. શકાર, અકાર અકાર અને
પકાર સોરી હા જ્યારે તમે શકાર બોલો અકાર શ ને પકાર. અને પ, તો શ બોલ્યો તો શ ની સાથે અકાર આવી ગયો. બરાબર. બરોબર? એટલે બોલતા આપણે પ્રિસાઇઝલી બોલવાનું. શકાર છે, અકાર છે, પકાર છે. કારણ કે શબ્દશાસ્ત્ર છે એમાં એક અડધી માત્રા પણ આઘી પાછી થવી જોઈએ નહીં. એટલે તમે તો અ આખો ઉમેરી દો અંદર શ ની સાથે તો એ ચાલે. એટલે આપણે પ્રિસાઇઝલી બોલવાનું. શકાર છે, અકાર છે અને પકાર છે. પકાર જે છે હલંત્યમ સૂત્રથી ઇત કહેવામાં આવે છે અને શકાર જે છે એ કયા સૂત્રથી તો પછી આવશે. બરોબર? એને પણ ઇત ગણવામાં આવે છે. એટલા માટે રહ્યું શું હવે? ખાલી અકાર. માત્ર અકાર રહ્યો. એટલે શપનું કન્ટેન્ટ શું છે તો અકાર છે. બરોબર? એટલે પચ અ અને તી એટલે પચતી એ પ્રમાણે રૂપ થાય છે. બીજી ધાતુ છે ગિમિદા. તો ગી અને ગિમિદામાં શું છે તો ગી જે છે આગળ એ આ સૂત્રથી જતું રહેશે. આદિ ની ટુ ડવહ. પછી ધાતુનું કન્ટેન્ટ શું રહે છે? મિદ રહે છે. મિદ રહે છે તો મિદમાં આ જે છેલ્લો છે એ કેવો છે? એ અનુનાસિક છે. એટલા માટે કયા સૂત્રથી જશે? આ ઉપદેશે અનુનાસિક ઉપદેશે અનુનાસિક. ઉપદેશે અનુનાસિક. અચ અનુનાસિક. અનુનાસિક ઓકે, ઇત. ઉપદેશે અચ અનુનાસિક. એનાથી આ ઇત જે છે એની સંજ્ઞા મળશે અને એને કાઢ્યા પછી મિદ એ કન્ટેન્ટ રહે છે. મિદ એવું એનું શુદ્ધ રૂપ રહે છે. ઓકે, આગળ છે ગિમિદા. એમાં મિદ ધાતુ. હવે મિદ ને ત પ્રત્યે લગાવે તો શું થાય છે? મિન્ન. ઓકે, દકારનો નકાર થઈ જાય છે અને તકારનો પણ નકાર થઈ જાય છે સૂત્રથી. એટલે મિન્ન થાય છે. મિદ ધાતુમાંથી ત ઉમેરી અને મિન્ન. આગળ છે ટુ ભ્રાજૃ. તેમાંથી માત્ર રહે છે શું? ભ્રાજ. તો આગળનો ટુ જે છે જતો રહ્યો. આ ટુ ભ્રાજૃ એમાં કેટલા વર્ણો છે કલ્પનાબેન? ટુ ભ્રાજૃ એમાં કેટલા વર્ણો છે? ટુ ને એક જ ગણવો, ટકાર નહીં ગણવાનો. કારણ કે ટુ જે છે એક પર્પઝફુલી લગાવેલો છે. એટલે ટુ પછી શું છે? ભ્રા. ભ્રા નથી. ભ્રા કેવી રીતે બને? ભ્રા કેવી રીતે બને? કયા વર્ણો છે એમાં? ટુ પછી અચ્છા નથી મને ભકાર, ખ્યાલ આવ્યો. હા ભકાર. ઓ સોરી ભકાર. પછી શું? પછી રકાર. પછી આકાર. બરોબર. એટલે પછી ભકાર, જકાર. રેફ. રકાર નહીં કહેવાનું પણ રેફ. ગ્રેફ. ઓકે, ભકાર, રેફ, આકાર અને પછી જકાર. જકાર અને પછી રુકાર. રોકાર. વેરી ગુડ. તો આ જે છે એમાંથી કન્ટેન્ટ શું છે તો ભ્રાજ એવું કન્ટેન્ટ છે. ટુ ભ્રાજૃ એ મૂળ ધાતુ છે. એમાંથી માત્ર રહે છે શું? ભ્રાજ. તો ટુ જે છે આગળ એ જતો રહેશે કયા સૂત્રથી? આદિહી નીટુ આદિની જે ટુડવ. શબ્દ જોઈ રહ્યા છે એનાથી. પછી ભ્રાજૃ તેમાંથી ભ્રાજ માત્ર રહે છે. તો જૃ જે છે એ ઋ જે છે એ જતો રહેશે. તો ઋ એ સ્વર છે કે નહીં? ઋ એ સ્વર છે કે નહીં? એ સ્વર છે. તે સ્વર છે. કયા સૂત્રથી જશે ઋ? ઉપદેશે અજનુનાસિક ઇત. અનુનાસિક. ઓકે, ઉપદેશે અજનુનાસિક ઇત એ સૂત્રથી એ ઋ જતો રહેશે. એટલે ભ્રાજ ધાતુ રહેશે અને ભ્રાજમાં આત્મનેપદી ધાતુ છે એટલે તે પ્રત્યે લગાઈએ તો ભ્રાજ પ્લસ શપ અને પછી તે. તો શું થશે? ભ્રાજતે. આ પ્રમાણે એનું રૂપ થશે. ઓકે, એટલે આ સૂત્ર જે છે એ ધાતુ માટેનું સૂત્ર છે. ધાતુમાં આવી રીતે આવે તે કરવાનું છે. ઓકે, નેક્સ્ટ સૂત્ર છે શહ પ્રત્યયસ્ય. એમાં અનુવૃત્તિ કઈ આવે છે? સ્વામીજી પ્રશ્ન છે કે આપણે એમાં શપ કેમ લગાવ્યું એ મને ના સમજાણું. શપ એ આવશે આગળ પ્રક્રિયા. ઓકે, જી. કર્તરી શપ છે.
આગળ એને શબ્દ જોઈશું ત્યારે આવશે. હા, શહ પ્રત્યયસ્ય અનુવૃત્તિ કઈ આવે છે? 8મા સૂત્ર સુધી. 8મા સૂત્ર સુધી. એટલે ઉપદેશે એમાં ઈત એની કઈ અનુવૃત્તિ આવે આવશે. છે, જાય છે સોરી નહીં, ઉપર આવે છે. સોરી અનુવૃત્તિ કઈ આવે છે આ સૂત્રમાં? જગ્યાભાઈ ફરી બોલો, બોલ્યા ને તમે. હલંત્યમ. ઉપદેશે ઉપદેશે ઈત આવશે, ઈત આદિ. આદિ આવશે. ઉપદેશે ઈત અને આદિ, આ 3 શબ્દોની અનુવૃત્તિ આવે છે. ક્લિયર છે? બરોબર. હવે અહીંયા શું કહ્યું છે? શહ પ્રત્યયસ્ય, એટલે પ્રત્યયમાં રહેલો શકાર. પ્રત્યયમાં રહેલો શકાર. આદિ છે અનુવૃત્તિ, એટલે પ્રત્યયના આદિમાં રહેલો શકાર. કયો પ્રત્યય છે? ઉપદેશમાં જે પ્રત્યય કહેલો છે, ઉપદેશમાં જે પ્રત્યય કહેલો છે એમાં આગળ રહેલો શકાર એની ઈત સંજ્ઞા થાય છે. ક્લિયર છે? બરોબર. એટલે શરૂઆતમાં જો શકાર હોય તો એની ઈત સંજ્ઞા ગણાય, પણ એ પ્રત્યય હોવો જોઈએ. બરાબર, એ પ્રત્યય હોવો જોઈએ, ધાતુ નહીં. ધાતુમાં આગળ શકાર હોય તો એની ઈત સંજ્ઞા થતી નથી. પ્રત્યય જો હોય અને પ્રત્યયમાં આગળ શકાર હોય તો એની ઈત સંજ્ઞા થાય છે. ક્લિયર? ઓકે. આમાં ઉદાહરણ મેં લખેલા હતા પણ ખબર નહીં ફાઇલ મળતી નથી. બરોબર. આગળ છે ચોટું. તો ચોટું એમાં અનુવૃત્તિ કઈ આવે છે? જો એમાં ઉપરથી ઉપદેશ, પછી પ્રત્યય, આદિ, આ બધું જ આવે છે. બરોબર. હવે પ્રત્યય હોવો જોઈએ, અહીંયા પણ પ્રત્યયની અનુવૃત્તિ આવે છે. બરોબર ને? આમાં પ્રત્યય શબ્દ ઉમેરવાનો છે એટલે પ્રત્યય હોવો જોઈએ, શરૂઆતમાં હોવું જોઈએ. શરૂઆતમાં શકાર હોય એની તો વાત કરી દીધી, પણ બીજું અહીંયા એક્સ્ટ્રા કહેલું છે. તો શું કહ્યું છે? જો ચૂટું હોય. હવે ચૂટું એટલે શું? ચ વર્ગ ચ વર્ગ અને ટ વર્ગ. ચ વર્ગ ને ટ વર્ગ. ચ વર્ગ અથવા તો ટ વર્ગમાંથી પણ કોઈ વર્ણ હોય પ્રત્યયના આદિમાં તો પણ એને ઈત ગણવા. ક્લિયર? પ્રત્યયસ્ય આદિ એનો એ છે નીચે અનુવૃત્તિ તરીકે આવે છે. એટલે આ પહેલા શું કહ્યું? પ્રત્યયના આદિમાં શકાર હોય તો એને ઈત ગણવો. આ સૂત્ર શું કે છે? પ્રત્યયના આદિમાં ચ વર્ગ અને ટ વર્ગનો કોઈ પણ વર્ણ હોય તો એને પણ ઈત ગણવો. ઓકે. એના પછીનું સૂત્ર છે શું કે છે? ચૂટું. હવે ચૂટું એટલે શું થશે? ચ વર્ગ અને ટ વર્ગ. તો ચ વર્ગ છે તો ચ છ જ અહીંયા ટઠ ડઠણ કોઈ પણ હોય તો એને ઈત ગણવો, પણ પ્રત્યય હોવો જોઈએ. ઓકે. આગળનું સૂત્ર છે લશક્વ તદ્ધિતે. અતદ્ધિત એટલે શું છે? તદ્ધિત પ્રત્યયની હવે બાદબાકી કરે છે. આ સૂત્ર ઉપરનું સૂત્ર છે 2 શહ પ્રત્યયસ્ય અને ચૂટું, એમાં તદ્ધિત પ્રત્યય પણ ગણી લેવામાં આવે છે. પણ આ સૂત્રમાં શું કરે છે? અતદ્ધિતે એટલે તદ્ધિત એવા પ્રત્યય જે છે એક ગ્રુપ છે અને એવા ગ્રુપને બાદબાકી રાખવાની છે. પણ અનુવૃત્તિ કઈ છે? ફરી પાછી જુઓ ત્યાં. એ ફરીથી ઉપદેશ આવશે, ઉપદેશે, પછી આદિ અને પ્રત્યયસ્ય. બરોબર. ઉપદેશે ઈત આદિ પ્રત્યયસ્ય, એટલે તદ્ધિત પ્રત્યય સિવાયના પ્રત્યયમાં જો શરૂઆતમાં લકાર, શકાર અથવા તો કુ, અને કુ એટલે ક વર્ગનો કોઈ પણ વર્ણ હોય તો પણ તેને ઈત સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? પ્રત્યયના આદિમાં તદ્ધિત પ્રત્યયોને છોડી દેવાના, પણ કોઈ પણ બીજો પ્રત્યય હોય તેની શરૂઆતમાં જો લકાર હોય, શકાર હોય અથવા તો ક વર્ગનો કોઈ પણ વર્ણ હોય તો પણ એને ઈત ગણવાનો. આ વારંવાર આ સૂત્રનો ઉપયોગ થશે.
એટલે લશક્વ તદ્ધિતે. સો લકાર, શકાર અને ક વર્ગ, તો ક ખ ગ ઘ ङ આ બધા જે છે એને ઈત ગણવા. અને જેને ઈત કહેવામાં આવે છે તસ્ય લોપઃ, જેની ઈત સંજ્ઞા થાય છે એનું શું કરવાનું? લોપ કરવાનો. હવે લોપ કરવાનો એટલે શું? એ પણ પાણીની મુનિ દર્શાવે છે. શું કે છે? અદર્શનમ લોપઃ. અદર્શનમ એટલે શું છે? જે અદ્રશ્ય થઈ જાય છે, જે પહેલા છે અને પછી ઈત ગણવામાં આવે છે એનો લોપ કરી દેવામાં આવે છે, એટલે એ હવે હાજર નથી. તો આપણે જોયું આ ધાતુમાં કે ગીમિદા ધાતુ છે, એમાંથી રહે છે શું? મિદ. તો ઘી જે છે હવે દેખાય છે મિદમાં? નથી દેખાતો. આ જે છે દેખાય છે મિદમાં? નથી દેખાતો. એટલે એને શું કહેવાય? અદર્શનમ. આપણી દ્રષ્ટિમાંથી બહાર જતો રહે એને કહેવાય અદર્શનમ લોપઃ. લોપ થઈ ગયો. તસ્ય લોપઃ એટલે લોપ એવી સંજ્ઞા થાય છે, પણ લોપ કરવાનો પણ છે, એને કાઢી નાખવાનો છે. તસ્ય લોપઃ એટલે. અને અદર્શનમ લોપઃ આ સંજ્ઞા સૂત્ર છે કે જે રહેતું નથી એને અદર્શનમ અને એને લોપ કહે છે. ઓકે, આના સંદર્ભમાં કાશિકા વૃત્તિ થોડુંક વધારે કંઈક કહે છે. શું છે? ઓકે, પહેલા ગુજરાતીમાં છે. કોઈ પણ વસ્તુ હોય અને પછી અદ્રશ્ય થઈ જાય તેને અદર્શન કહે છે. અદર્શનના અર્થની લોપ સંજ્ઞા થાય છે. ક્લિયર છે આટલું અહીંયા સુધીનું? ઓકે, આગળ શું કહે છે કાશિકા વૃત્તિ? અદર્શનમ એટલે દ્રષ્ટિથી લોપ, દ્રષ્ટિની બહાર જતું રહેવાનું. અશ્રવણમ એટલે સંભળાય પણ નહીં, નથી દેખાતો, નથી સાંભળવામાં આવતો, એટલે અનુચ્ચારણમ જેનું ઉચ્ચારણ થતું નથી. અનુપલબ્ધિ જેની હાજરી નથી, અથવા તો અભાવ. આ બધા શબ્દો લોપ માટે છે. અદર્શનમ લોપ કોને કહેવાય? તો જે દેખાતું નથી, સંભળાતું નથી, જેનું ઉચ્ચારણ નથી, જેની હાજરી નથી, જેનો ભાવ એટલે હોવું, એવું હોવું નથી, હાજરી નથી. એટલે એવું જે છે વર્ણ વિનાશ, એવા જે વર્ણનો વિનાશ થયો, નાશ થયો એને કહેવાય, એને કહેવામાં આવે છે લોપઃ. ઇતિ અનર્થાંતરમ એવો એનો બીજો અર્થ કહેવામાં આવે છે. ઓકે, એતૈઃ શબ્દૈઃ યહ અર્થઃ વિધીયતે તસ્ય લોપઃ ઇતિ યમ સંજ્ઞા ભવતિ. આને કહેવામાં આવે છે લોપ, એવું કહેવામાં આવે છે. હવે અહીંયા જે છે અર્થસ્ય યમ સંજ્ઞા ન શબ્દસ્ય, તો આ જે છે આ મહત્વનું છે. આ જે સંજ્ઞા, લોપ સંજ્ઞા જે આપવામાં આવી છે એ અર્થને, ઓકે, લોપ સંજ્ઞા જે છે એને અદર્શનમ કહ્યું છે. તો અદર્શનમ જે શબ્દ છે એના સંદર્ભમાં અહીંયા વાત કરે છે કે અદર્શનને લોપ કહ્યો છે. તો અદર્શન શબ્દનો અર્થ કયો લેવાનો છે? તો કે અદર્શન શબ્દનો અર્થ એના અર્થને ધારણ કરવાનો છે, નહીં કે અદર્શન શબ્દને. એ જે કહેવા માંગે છે અદર્શનમ એટલે શું છે, એટલા માટે જ એના અનેક એના શું કહેવાય કે બીજા પર્યાયવાચી શબ્દો આપ્યા. એટલે અદર્શન એવો શબ્દને ગ્રહણ નથી કરવાનો, પણ અદર્શન એટલે એનો જે અર્થ થાય છે, અને એ અર્થ જેવા બીજા પણ જો શબ્દો હોય એને પણ અહીંયા ગ્રહણ કરવાના છે. એટલે અહીંયા શું કહે છે? અર્થસ્ય યમ સંજ્ઞા ન શબ્દસ્ય. હવે અહીંયા જે પ્રસક્તસ્ય અદર્શનમ લોપ સંજ્ઞમ ભવતિ અયમ શબ્દ પ્રધાન શાસ્ત્રમ નતુ અર્થ પ્રધાન. ઓકે, આજે ના ખબર પડે તો કઈ વાંધો નહીં. હવે અહીંયા જે છે ઇતિ શબ્દ જે છે, જનરલી ઇતિ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હોય સૂત્રમાં, તો જ્યાં પણ ઇતિ શબ્દનો પ્રયોગ થયો હોય તો ત્યાં એના અર્થને લેવાનો. ઓકે, જ્યાં પણ સૂત્રમાં ઇતિ શબ્દનો પ્રયોગ થયો હોય તો જેને એ દર્શાવવા માંગે છે એ શબ્દના બીજા પણ શબ્દો, પર્યાયવાચી શબ્દો જે છે એને લેવાના. જેવી રીતે અહીંયા જે છે અદર્શનમ કહ્યું તો અદર્શનમ બીજો કયો થાય? અશ્રવણમ, અનુચ્ચારણમ, અનુપલબ્ધિ, અભાવ,
વર્ણ વિનાશ, આ બધા જ શબ્દોને તમે લઈ શકો. એટલે કે અર્થને આધારે તમારે એનો અર્થ ગ્રહણ કરવાનો છે. એટલે અહીંયા કે છે અર્થસ્ય ઇયમ સંજ્ઞા ન શબ્દસ્ય. એટલે અહીંયા જે કહેવા માંગે છે કે જે અદર્શનમ એ શબ્દ છે એના અર્થને તમારે ગ્રહણ કરવાનો. અને સામાન્ય રીતે સૂત્રમાં અર્થને ગ્રહણ કરવાનો હોય ત્યારે પાણીની સૂત્રમાં ઇતિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે. જ્યારે ઇતિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે અર્થને આધારે એ શબ્દને ગ્રહણ કરવાનો, નહીં કે પોતે શબ્દ. એટલે હવે અહીંયા કહે છે કે ઇતિ શબ્દ તો અહીંયા નથી દેખાતો. જે અદર્શનમ લોપઃ, તો અદર્શનમ એમાં ઇતિ શબ્દ નથી દેખાતો. અહીંયા કે છે 1:1:43 જે છે સૂત્રમાં ઇતિ શબ્દ છે અને ઇતિ શબ્દને અહીંયા મંડુક પ્લુતિ એને આધારે અહીંયા ગ્રહણ કરવાનું છે. મંડુક પ્લુત, હવે મંડુક એટલે દેડકો અને પ્લુત એટલે કૂદકો મારવો. તો જેવી રીતે દેડકો કૂદકો મારીને જાય એક જગ્યાએથી બીજી જગ્યાએ, એવી રીતે અમુક શબ્દ પણ શું છે અનુવૃત્તિ તરીકે ન આવતા હોય પણ મંડુક પ્લુતિથી એને ઉમેરવામાં આવતો હોય જ્યાં જરૂર હોય ત્યાં. એટલે મંડુક પ્લુત ગત્યા અનુવૃત્તિ રૂપેણ અનુવર્તતે. એટલે આ સૂત્રમાં એને કહેવામાં આવે છે. ઓકે, એટલે એ શું કહેવા માંગે છે? અહીં ઇતિ શબ્દ અનુવૃત્તિ તરીકે આગળના સૂત્રમાંથી આવે છે. અને જ્યારે પણ ઇતિ શબ્દનો પ્રયોગ આ શાસ્ત્રમાં થયો હોય ત્યારે શબ્દને બદલે અર્થને મહત્વ આપવાનું છે, નહીં કે શબ્દને. એટલે કે અદર્શનમ શબ્દના અર્થને અહીં લેવાનો છે, નહીં કે અદર્શનમ એટલે કે અકાર, દકાર, અકાર, રેફ, શકાર, અકાર, નકાર, અકાર અને મકાર, આ શબ્દ જે છે એને ગ્રહણ કરવાનો નથી, પણ એના અર્થને આપણે ગ્રહણ કરવાનું છે. ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે સૂત્ર છે અગ્નેર્ઢક, તો અગ્નેર્ઢક તો અગ્નિ હે, તો અગ્નિ શબ્દ છે એને ઢક પ્રત્યે લગાવવો એવું કહેલું છે. તો અગ્નિ શબ્દને ઢક પ્રત્યે લગાવો એટલે અગ્નિ એવું જે છે રૂપ અકાર, ગકાર, નકાર અને ઈકાર એને ઢક પ્રત્યે લાગે. પણ અગ્નિ શબ્દમાં અગ્નિ શબ્દના બીજા અર્થ પણ થાય છે, બીજા પર્યાયવાચી શબ્દો છે અનલહ, વન્નિહિ, ખરું કે નહીં, વૈશ્વાનરહ, એ બધા શબ્દો પણ અગ્નિ માટે વપરાય છે. પણ આ ઢક પ્રત્યે લાગશે એ કયા શબ્દને લાગશે? તો કે અગ્નિ એવા એ શબ્દને જ આ પ્રત્યય લાગશે. એના સમાનાર્થી શબ્દોને આ પ્રત્યય લાગશે નહીં. એટલે સૂત્રમાં જ્યાં સુધી ઇતિ શબ્દ ન હોય ત્યાં સુધી એના અર્થને લેવાનો નથી. એટલે આ પ્રમાણે કહેલું છે. ક્લિયર છે આ વસ્તુ? કોઈને કઈ સૂત્ર એક સૂત્ર છે 1:1:43 ન વેદની ભાષા, એમાં 1:1:44 થશે. શું છે? અષ્ટાધ્યાયીમાં 1:1:44 આપ્યું છે. સૂત્ર નંબર ચેન્જ કરવાનો છે. 44 છે. ન વેદની વિભાષા 1:1:43 43 બીજું છે. બધા બોલતા હોય મને તો પણ મને એ ના પ્રશ્ન. સમજણ પડે. હા, શું કહો છો પ્રજ્ઞાબેન? આ જે સૂત્ર છે ને, આ સૂત્ર જે છે ન વેદની વિભાષા 1:1:43 આપ્યું છે, પણ અષ્ટાધ્યાયીમાં 1:1:44 છે. કયું સૂત્ર? બસ અહીંયા છે તમારું કર્સર ત્યાં. નહીં, આ છે એ જ આ ન વેદની વિભાષા. બસ અહીંયા 44 નંબર છે ને? હા, હા. ઓકે, હા, બરોબર, ગુડ. ઓકે, હવે ઈત પ્રકરણ જે છે એની સમરી છે, સારાંશ છે. ઈત અક્ષરો કોઈ વાત સૂચવવા માટે વપરાય છે. તેઓ મૂળ શબ્દના ભાગ બનતા નથી. તેમને કોઈ ખાસ હેતુ માટે ઉમેરવામાં આવે છે. કેમ ઉમેરવામાં આવે છે? એને પાછળનો કોઈ ચોક્કસ હેતુ છે. ઉપદેશમાં આવેલા ઈત અક્ષરો પ્રક્રિયામાં ઉપયોગી સૂચન આપે છે અને પછી લોપ પામે છે. પરંતુ જો કોઈ અક્ષરનો કોઈ ઉપયોગી હેતુ ન હોય તો તેને ઈત સંજ્ઞા આપવામાં આવતી નથી. આમ તે લોપનો વિષય બનતો
નથી. આ વિચારને ઉચ્ચારણ સામર્થ્યાત અથવા વચન સામર્થ્યાત ઇત સંજ્ઞા ન ભવતી એમ કહીને રજૂ કરવામાં આવે છે. ઉચ્ચારણ સામર્થ્યાત કે વચન સામર્થ્ય એટલે શું? ત્રિમુનિએ કહેલું જે કઈ છે એને એના વચનો કહેવાય, અને એમણે જે કહેલું છે એને આધારે, એને પ્રમાણ તરીકે રાખીને એમણે જે કહેલું અને ઇત ગણવો તેને ઇત ગણવાનો એ કે છે, અને ઇત જે છે ન ગણવો તેને ઇત ગણાય નહીં. બરોબર, એટલે એને આધારે આપણે એ કરવાનું છે. એટલે વચન સામર્થ્યાત ઇત સંજ્ઞા ન ભવતી. ઓકે, વચન સામર્થ્યનો મૂળ સિદ્ધાંત એવો છે કે સૂત્રમાં આવેલ દરેક અક્ષર કોઈ ને કોઈ હેતુથી જ રાખવામાં આવ્યું છે. સૂત્ર જાણી જોઈને તે રીતે રચાયું છે, એટલે તેમાંનો હેતુ શોધવો જરૂરી છે. કેમ ઇત લેટર આપવામાં આવેલો છે ત્યાં એ આપણે જાણવું જોઈએ. દાખલા તરીકે એચહ અય અવ યાવ અયવા યાવ આ સૂત્ર છે, આપણે જોયેલું છે. આ એચહ અયવા યાવ એ સૂત્ર નથી જોયું ને? હા, કારણ કે સંધિ કરી ત્યારે આપણે આ સૂત્ર નથી જોયું. સંધિ સૂત્રમાં જોયેલું હતું ને માં, આપણે સંધિ સૂત્રમાં નતું હા, આવ્યું. પણ એટલે હર્ષાબેન ના પાડે છે એટલે નથી જોયું. ના એટલે મેં નહીં, હું નહીં હોઉં ક્લાસમાં કદાચ મારે, પણ મને થોડું પેલું આપણે સંધિનું પેલું કર્યું છે કોષ્ટક, એમાં છે ખબર છે કે આવે. પણ એટલે આપણને ખબર ના હોય, ચોક્કસ ખબર ના હોય તો હા કે ના પાડવાની નહીં. બરોબર. એટલે એચહ અય અવ આય આવ, કોણ કહેશે આ સૂત્રમાં શું કહેલું છે? એટલે કે એચ છે એનો સંધિમાં આપણે અય એનો આદેશ છે અય અવ આય આવ થાય છે. બરોબર, આદેશ તરીકે એચ ના સ્થાને અઈ અવ આય અને આવ આવે છે. એચ એટલે શું છે? એચ એટલે શું છે? એ ઓ આઈ ઔ. એ ઓ આઈ ઔ, તો એ ના સ્થાને અઈ થાય, અય આવે. ઓ ના સ્થાને અવ આવે, અઈ ના સ્થાને આય આવે, અને ઔ ના સ્થાને આવ એવો આદેશ થાય છે. ઓકે, હવે આપણે જોઈએ કે અઈ તો યકાર જે છેલ્લો, તો અઈ જે આદેશ થયો છે તો યકાર હલંત્યમથી જતો રહેવો જોઈએ, ખરું કે નહીં? હલંત્યમથી જતો રહેવો જોઈએ કારણ કે ઉપદેશમાં છે. પછી અવ છે તો વકાર જે છે હલંત્યમથી જતો રહેવો જોઈએ. તો માત્ર શું રે? અજ રે અથવા તો આ રે. તો એ જો કાઢી નાખીએ તો આપણે જે રૂપ સિદ્ધ કરવું છે, જે શબ્દ જોઈએ છે એ આપણને પ્રાપ્ત થાય નહીં. અને એટલા માટે વચન સામર્થ્યમ એટલે શું છે કે તમે બધી જગ્યાએ ઇત લેટર છે એવી રીતે તમે તમારી મેળે તમે કાંઈ કરી શકો નહીં. એટલે અય અવ વગેરે આદેશના અંતે આવેલ હલ અક્ષરોની ઇત સંજ્ઞામાં આપવામાં આવતી નથી, કારણ કે જો તેમને ઇત માનવામાં આવે તો તેનો કોઈ હેતુ સિદ્ધ થતો નથી. જો અંતિમ યકાર અને વકારને ઇત માનીને લોપ કરી દેવામાં આવે તો પરિણામે માત્ર બે આદેશ અ અને આ જ બાકી રહે. જો પાણીનો હેતુ આટલો જ હોત તો તેઓએ વધારાના અક્ષરો શા માટે ઉમેર્યા હોત? માટે સૂત્રમાં ઉમેરાયેલા વધારાના અક્ષરોનો ચોક્કસ હેતુ છે, આથી તેમને ઇત બનાવીને લોપ કરી દેવું યોગ્ય નથી, કારણ કે તે હેતુ વિનાના થઈ જાય છે. આ વચન સામર્થ્યનો અહીંયા આ અર્થ છે. ક્લિયર છે? આપણે હવે પ્રેક્ટિસ અહીંયા કરીશું થોડીક. હવે જે નોટ જે તમે લખો, જે કોઈ લખતા હોય તો તે નોટ જે છે, નોટ લખવાના આ મુદ્દા જે આપેલા છે અહીંયા, તો અહીંયા કઈ રીતે નોટ લખવાની? તો કે અષ્ટાધ્યાયીમાં જે સૂત્ર જે છે, જે નંબર છે એ નંબર જ આપણે લખવાનો. અષ્ટાધ્યાયીમાં પ્રથમાવૃત્તિમાં જે નંબર હોય એ નંબરને આપણે ગણવાનો નથી. એટલે જ્યારે નોટ બનાવો તો અષ્ટાધ્યાયીમાં જે નંબર છે એ જ નંબર આપણે રાખવાનો, સૂત્રનો નંબર. પછી પ્રથમાવૃત્તિ જે છે, પ્રથમાવૃત્તિમાંથી પદચ્છેદ લખવાનું. પછી અષ્ટાધ્યાયીમાંથી અનુવૃત્તિ લખવાની. અષ્ટાધ્યાયીમાં હવે આપણે જોઈએ છે કે અષ્ટાધ્યાયીમાંથી કઈ કઈ અનુવૃત્તિ આવે છે, પણ પ્રથમાવૃત્તિમાં જોઈને સ્પષ્ટ કરવાની કે આ જ અનુવૃત્તિ છે. આ શોધવાની ખરી આપણી જાતે અનુવૃત્તિ,
પણ પછી સ્પષ્ટતા આપણે કરી લેવાની. ઓકે, પછી આ જે નોટ આપું છું એમાંથી અન્વય આપ્યો હોય એ લખવાનો. અન્વય આપેલો હોય, અમુકમાં અન્વય ન હોય તો અન્વય લખી દેવાનો. પ્રથમાવૃત્તિમાં સમાસ આપેલો છે, બીજી કોઈ જગ્યાએ સમાસ નથી, પણ પ્રથમાવૃત્તિમાં સમાસ આપેલો છે. તો સમાસ વિશે થોડીક આપણને વધારે માહિતી મળે, તેમાંથી સમાસ લખવાનો. પ્રથમાવૃત્તિમાંથી વૃત્તિ લખવી, અથવા તો નોટમાં મેં આપેલી હોય છે ક્યારેક ક્યારેક જે સિદ્ધાંત કૌમુદીની વૃત્તિ હોય છે, તો એમાંથી લખવી, અથવા તો પ્રથમાવૃત્તિમાંથી પણ લખી શકો. પ્રથમાવૃત્તિમાં જનરલી કાશિકા વૃત્તિ હોય છે. ઓકે, પીડીએફ માંથી ભાષાંતર લખવાનું, અને પીડીએફ માં બીજી કોઈ વૃત્તિ હોય તો એ લખવાની. જેવી રીતે કાશિકા વૃત્તિ દર્શાવું છું, સિદ્ધાંત કૌમુદી વૃત્તિ હોય તો કેવી એટલે કાશિકા વૃત્તિ, એસ કેવી એટલે સિદ્ધાંત કૌમુદી વૃત્તિ. આવી રીતે એ જે લખેલું હોય તો એ પણ લખવાનું, અને છેલ્લે ઉદાહરણ. ઓકે, આ પ્રમાણે એ છે. ઓકે, હવે આપણે થોડુંક આમાં થોડી પ્રેક્ટિસ કરીશું એની. એક મિનિટ. એ બધા પ્રત્યયો છે. ઓકે, આમાં પ્રત્યયો છે. ઓકે, હવે બરાબર. ઓકે, પહેલો જે પ્રત્યય જે છે તમને શું દેખાય છે? આમાં કદાચ મારાથી લખાય નહીં. અપ્રત્યય. બરાબર, પહેલો પ્રત્યય છે અ. એનું કન્ટેન્ટ શું છે એ બ્રેકેટમાં લખેલું છે. તો કન્ટેન્ટ શું છે એમાં દેખાય છે બધાને? હાજી, કન્ટેન્ટ પણ જ છે. તો ઇત લેટર કયો છે આમાં? આમાં ઈત કઈ જ નથી. ઇત લેટર છે જ નહીં. ઓકે, હવે બીજું છે અંગ છે, એમાં કન્ટેન્ટ શું છે? બ્રેકેટમાં લખેલું છે અ છે, તો ગકાર ગયો છે. તો ગકાર કઈ રીતે ગયો છે? આ પ્રત્યય છે અને એમાં છેલ્લે ગકાર છે, તો કયા સૂત્રથી ગકાર જશે? ઉપદેશે અચ અનુનાસિક ઇત. હા, તો ઉપદેશમાં અચ અનુનાસિક છે, તો અનુનાસિક છે અહીંયા ગકાર. ઓકે, હવે હું કહું છું કે હલંત્યમથી જશે. જ્યાં પણ અનુનાસિક હોય ત્યાં ચંદ્રબિંદી લગાવેલી હોય. અનુનાસિક એટલે આ છેલ્લો વર્ણ છે એને અનુનાસિક કહેવામાં આવતો નથી. બરોબર, એટલે આ જે છે ગકાર જે છે એ ગકાર એને ઇત કહેવામાં આવશે હલંત્યમ સૂત્રથી. કારણ કે ક ખ ગ ઘ ङ પાંચમો વર્ણ છે. ક્લિયર? એટલે એ સ્વરનો અનુનાસિક નથી એટલા માટે હલંત્યમથી જશે એવું? હા, એ સ્વર જે છે ઉપદેશે અચ અનુનાસિક. બરોબર, એટલે બરાબર. પછી આગળ છે અચ, એનું કન્ટેન્ટ શું છે? અ છે, તો ચકાર ગયો. કઈ રીતે ગયો ચકાર? હલંત્યમથી. હલંત્યમ. ઓકે, આગળ છે અણ, એમાં માત્ર અ રહે છે, તો ણકાર કઈ રીતે ગયો? હલંત્યમ છે એટલે હા, ણકાર તો એ અનુનાસિક છે ને પેલો. અણ તો અનુનાસિક થશે. અણ અનુનાસિક આપેલો છે અહીંયા. એ તો પેલું અંતિમ અચમાં આવે ખરો? અચ અંતર્ગત અણકાર આવે? ના આવે. એ સ્વર છે, ણકાર એ સ્વર છે ખરો? ના, નથી. બરાબર છે. ઓકે, કયા સૂત્રથી જશે? એટલે હલંત્યમથી જ જશે. હલંત્યમથી. હવે જીગરભાઈ તમે ના બોલશો, બીજા બોલશે. ઓકે, અતૃન પ્રત્યય છે, એમાંથી માત્ર અત રહે છે. હા, રેખા ખંચનબેન, કયા 3 લેટર જતા રહ્યા છે? અતૃન માંથી માત્ર અત રહે છે. રુકાર જતો રહ્યો છે અને નકાર જતો રહ્યો છે. ઓકે, તો નકાર કયા સૂત્રથી જાય? નકાર હલંત્યમથી ગયો છે. અને રુકાર? અને રુકાર અનુનાસિક અચ અનુનાસિક ઇતથી ગયો છે. પણ અહીંયા અનુનાસિક દેખાતો નથી,
પણ એ એ નહીં, રહેતું દેખતું તો નથી. નથી. એનો મતલબ છે કે ઋકાર એ અનુનાસિક હોવો જ જોઈએ. જોઈએ, હા, ઓકે, બરાબર છે. એટલે સ્વર છે અનુનાસિક હોય તો જ એ જાય, મોજાનો, લોપ થયો હોય, તો જ બરાબર છે. એનો લોપ ઈત થયો. નહીં. એટલે અતૃણમાં અત રહે છે તો હમ. નકાર હલંત્યમથી ગયો અને ઋકાર ઉપદેશે અજનુનાસિક થી એને ઈત હમ. ગણવામાં આવે છે. ઓકે, આગળ છે બરાબર. અથુચ, એમાંથી અથ રહે છે. મયુરીબેન, અથુચ માંથી અથ રહે છે માત્ર. કયા વર્ણનો લોપ થયો છે? ઉ અને ચ. હા, તો ચકારનો લોપ કઈ રીતે થયો? એ તો આ હલંત્યમથી થઈ ગયો. હલંત્યમથી થઈ ગયો. અને જે આપણે કહેવામાં આવે છે બીજો જે છે એ શેનાથી કયો છે? ચૂટું. ચૂટું થી કયો ગયો? સ્વામીજી અહીંયા તો અથું છે, અથ નથી. અથુચ માંથી અચ્છા. કન્ટેન્ટ શું રહ્યું મયુરીબેન? ચકાઈ રહ્યો. અથુચ માંથી અહીંયા શું લખેલું છે બ્રેકેટમાં? મેને છે ને ઓપરેશન કરાયેલું છે એટલે અચ્છા, તો ત્યારે પછી દેખાતું કોને નથી. કઈ વાંધો નહીં. ઓકે, એટલે બીજા કોઈ કહેશે. હા, મૈયાજી, જી સ્વામીજી, અહીંયા કન્ટેન્ટ અથું રહે છે, બાકી અથ નથી, અથું દેખાય છે અંદર બ્રેકેટમાં. અથું છે. જી. અચ્છા, તો ચકાર ગયો. બરોબર, અથું રહે છે ચકાર. એટલે ચકાર ગયો. એટલે ચકાર કયા શેનાથી ગયો? હલંત્યમથી. હલંત્યમથી. બીજું સૂત્ર છે એ જુઓ, બીજો પ્રત્યય છે જુઓ. અધ્યય છે અને કન્ટેન્ટ એ જ રહે છે, એટલે અહીંયા કઈ ઈત લેટર થયો નથી. ઓકે, એની નીચેનું અધ્યયન છે એ નકાર છે અને નકાર હલંત્યમથી ગયો છે. બરોબર. ઓકે, હવે આપણે આગળ જોઈએ. બરોબર, હવે બીજું કોણ છે? હા, ચંદ્રિકાબેન પૂછો તો. કોકને કારણ કે મને દેખાતા નથી બધા. અનિયર પ્રત્યય છે. આશિતભાઈ. આશિતભાઈ, અનિયર પ્રત્યયમાંથી અનિય એવું કન્ટેન્ટ રહે છે. અનિય તો હલંત્યમથી રકાર જતો રહે. હલંત્યમથી રેફ જતો રહે છે. ઓકે, બીજું કોણ છે? હેતલબેન. ઓકે, હેતલબેન, અપ છે, એમાંથી માત્ર અ રહે છે. ખાલી પકારનો લોપ થયો છે. કયા સૂત્રથી? હલંત્યથી. હલંત્યમથી. ઓકે, પકાર જે છે હલંત્યમથી જતો રહે. ઓકે, એના પછી શું છે? અસેન જે છે. તો કોણ છે બીજું? હર્ષાબેન. હર્ષાબેન, અસેન માંથી અસે રહે છે. હા, હર્ષાબેન, શું થયું? એટલે આમાં કશું લોપ નહીં થાય, એનું એ જ રહેશે, કારણ કે અસેન માંથી અસે રહે છે. અસેન ન હલંત્યમ છે એટલે પછી નીચે છે કે નહીં પ્રત્યય? હા, ન સોરી, હા, ન હલંત્યમ છે એટલે એનો લોપ થઈ જશે એમ. નકાર એ હલંત્યમથી જતો રહેશે. બરોબર. ઓકે, પછી એના પછી આલુચ પ્રત્યય છે. નેક્સ્ટ ટુ નેક્સ્ટ. હા, કોણ છે બીજા? હિમાલીબેન. આલુજ પ્રત્યયમાં ચકાર હલંત્યમથી લોપ થઈ જશે એનો. ઓકે, પછી ઈ છે. શીતલબેન છે. શીતલબેન નથી. ચોલીબેન. કોણ છે? હા, ચોલીબેન. એમાં એનો પણ હલંત્યમથી લોપ થઈ જશે. ઈ એકલો રહેશે ને એટલે અંગનો. તો અહીંયા કાર જે છે હલંત એટલે હલ છે. કઈ જગ્યાએ આવે છે? હા, હલ છે. બરોબર. ઓકે, સરોજબેન, ઈની પ્રત્યય છે. ઈની માંથી ઇન રહે છે. નેક્સ્ટ ટુ નેક્સ્ટ. ઈની માંથી ઇન રહે છે. ક્યાં ક્યાં સરોજબેન? સરોજબેન, તમે કામ કરો છો બીજું કઈ? શું
ઓકે, બીજું કોણ છે? મારું ચાલુ ના થયું. બરોબર. ઈની માંથી ઈન રહે છે. ઈ હા, એટલે ના, અનુનાસિક તો નથી. છેલ્લો વર્ણ કયો છે એમાં? છેલ્લો વર્ણ ઈ. હા, તો ઈ કેવી રીતે જાય? હલ છે? ઈ હલંત એટલે હલ નથી, હા, પણ અચનો અનુનાસિક એટલે ત્યાં અનુનાસિક હોવું જોઈએ એનો અર્થ એવો થયો ને. અનુનાસિક હોવો જોઈએ. એટલે ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી ઈ જતો રહેશે. આપણને દેખાતો નથી ત્યાં, પણ એનું કન્ટેન્ટ ઇન છે, એટલે એ અનુનાસિક હોવો જોઈએ. એટલે ઉપદેશે અજનુનાસિક થી એ જતો રહે. ઓકે, બીજું કોણ રહ્યું? કલ્પનાબેન છે, પછી કુસુમબેન છે. હા, કલ્પનાબેન. ઈષ્ણુ જ પ્રત્યય છે, એમાંથી ઈષ્ણુ રહ્યું છે. ચકાર ગયો. ચકાર ગયો કયા સૂત્રથી? ઉપદેશ અનુનાસિક. ઉપદેશ અજનુનાસિક થી ચકાર જતો રહે? અચ છે ચકાર. ના ના, વચનાથી ના ના. હા, તો એ મને ખબર ના પડી શેનાથી ગયો એ કયું સૂત્ર. ચકાર એ હલ છે કે અચ છે? ચકાર હલ છે. હા, તો પછી કયું સૂત્ર થાય? હલંત્યમ. હલંત્યમ. હા, બરાબર. બરોબર. હા, ઓકે. એના પછી બીજું કોણ બાકી રહ્યું? કુસુમબેન ને રામભાઈ. હા, કુસુમબેન. નીચે ઉકઈ છે, એમાં ઉકરે છે. ઉક જ રહે છે ને એમાં તો. હા, ઉક રે છે. કઈ માંથી ઉકરે છે. તો છેલ્લો જે છે યકાર એ જાય છે. કયા સૂત્રથી જઈ શકે? એક સેકન્ડ. હા, એ યહીં ગયો છે, એ હલંત્યમ થી ગયો. હલંત્યમ થી ગયો. ઓકે. હા, જીગરભાઈ. હવે અહીંયાથી કી છે, માત્ર ઈ રે છે. હા, ઈ રે છે. તો આમાં કી માં કયું કન્ટેન્ટ, એટલે કયા બે વર્ણ છે? કકાર અને ઈ. હા, કકાર અને ઈકાર છે. એમાં ઈકાર રહે છે અને કકાર જતો રહે છે. કયા સૂત્રથી ગયો? આદિમાં કકાર જે છે તે લોપ થયો છે. બરોબર. તો કયા એટલે પેલું હતું ને. હા, જોઈને બોલો. એમાં જોઈને બોલો. હું ફોન ઉપર છું, એકચ્યુઅલી હું ડ્રાઈવ કરી રહ્યો છું જોડે, એટલે હા, પણ આદિમાં છે. કોણ બોલશે બીજું? મૈયાજી. જી, લશક્ત્વધિતે લશક્ત્વતદ્ધિતે થી ગયો છે આદિમાંથી. એમાં લકાર, શકાર અને ક વર્ગ હોય તો એ સૂત્રથી કકારનો ઇત થાય. બરોબર. આમાં કુરચ પ્રત્યય છે. કુરચમાં શું થયું છે? ઉર રહ્યું છે, માત્ર ઉર. તો કકાર જતો રહ્યો. કયા સૂત્રથી ગયો? એ પણ લશક્ત્વધિતે થી ગયો. લશક્વતદ્ધિતેથી કકાર જતો રહે છે. ત પ્રત્યય છે, તો ત માંથી ત માત્ર એ છે. તો તમાંથી ત રહે છે, તો કકાર જતો રહ્યો. કયા સૂત્રથી ગયો? એ પણ લશક્વતદ્ધિતે. તવતુ પ્રત્યય છે, એમાં પણ તવત રહે છે માત્ર. તો કયા સૂત્રથી ગયો? કકાર. લશક્વતદ્ધિતે. ઓકે. શું થયું પાછું? બરોબર. એના પછી આપણે જોઈએ ક વર્ગ, ખ વર્ગ. આ ખ્યુન છે, તો ખ્યુન માંથી અન રહે છે માત્ર. યુ નો અન આદેશ થાય છે. ઓકે, એટલે યુ રહે છે. તો યુ જે છે એટલે ખકાર જતો રહે, નકાર જતો રહે. તો ખકાર કઈ રીતે ગયો? પણ એ થશે ને, લશક્વતદ્ધિતેથી ખકાર જશે. એ ખકાર ગયો. અને નકાર કયા સૂત્રથી ગયો? હલંત્યમથી. હલંત્યમથી. ઓકે. આગળ ઘઈ છે, તો ઘઈમાં માત્ર અ રહે છે.
તો ઘકાર જતો રહ્યો. કયા સૂત્રથી ગયો ઘકાર? એ પણ લશકત્વ તદ્ધિતિથી, કારણ કે ક વર્ગ છે. દશકવ તદ્ધિતિથી ઘકાર ગયો અને યકાર કયા સૂત્રથી ગયો? એ હલંત્યમથી. હલંત્યમથી ગયો. ઓકે, આગળ જે છે ણ, તો ણ માં માત્ર અ રહે છે, તો ણકાર અને અકાર, તો અ રહ્યો, ણકાર જતો રહ્યો, કયા સૂત્રથી ગયો? સ્વામીજી આ દેખાતું નથી મને. પેલું ટુડુ વાળું જે છે તે આવશે ને. છૂટું. છૂટું જે છે ટઠ ડઢણ, તો પ્રત્યયના આદિમાં નકાર હોય તો એ છૂટું સૂત્રથી જતો રહે. ઓકે, આગળ જે છે આપણે જોઈએ. હવે આની તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરોબર? અહીંયા શ્વન પ્રત્યય છે, એમાંથી માત્ર વુ રહે છે. તો વુ રહે છે તો વુ નો અક આદેશ થયો છે, તો શકાર જતો રહ્યો, નકાર જતો. શકાર કયા સૂત્રથી ગયો? શહ પ્રત્યયસ્ય. શહ પ્રત્યયસ્ય, એનાથી શકાર ઈત ગણાયો અને નકાર હલંત્યમ. હલંત્યમથી. શાકન, તેમાં આ ક રહ્યું, તે શું છે? શકાર. શહ પ્રત્યયસ્ય, પ્રત્યયસ્ય આદિ શકારઃ ઈત. ઓકે, એટલે આ પ્રમાણે અહીંયા એને ગણવાનું. ઓકે, કોને ખબર પડી નહીં અને કોને સમજવું છે એ મને કે. બાકી બધાને ખબર પડી ગઈ? હવે તમારા માટે હોમવર્ક છે, હું હોમવર્ક તમને મોકલીશ નોટમાં જ, એ તમારે કરીને મોકલવાનું છે, મને જ મોકલવાનું છે. હા, એક વસ્તુ પૂછવી છે. હાજી. આગળ ખ્યુન પ્રત્યય હતો, ખ્યુન, એમાં યકાર જતો રહે છે, તો એ યકાર કોણે કહ્યું યકાર જતો રહે છે? આગળ જોયું ને આપણે ખ્યુન. મેં કહ્યું ખ્યુન માંથી યુ રહે છે, યુ નો અન આદેશ થાય છે. અચ્છા, ઓકે ઓકે. ઓકે, અહીંયા પણ શૂન છે, તો શૂનમાં વુ રહે છે, વુ નો અક આદેશ થયો છે. અહીંયા કન્ટેન્ટમાં પછી અક આપેલું છે, એટલે અત્યારે તમારા માટે મહત્વનું નથી, પણ જે કન્ટેન્ટ રહે છે એ વસ્તુ આપણે જોવાની કે કયા સૂત્રથી ઈત ગયો છે. ઓકે, એટલે હું તમને થોડાક પ્રત્યયો આપીશ અને એમાંથી તમારે હોમવર્ક તરીકે ગણવાનું છે, એ તમારે જોવાનું છે. ક્લિયર છે? બરોબર. આ થોડું સ્પષ્ટ થાય પછી આગળ આપણે જોઈએ. મને થયું કે આગળનું આ થોડું સ્વામીજી, તો પછી આમાં જેમ સ્પૂન કહ્યું એમાં વન અક આદેશ થાય છે, આપણે આગળ એ ભણ્યા, તો એ બધા સૂત્રો પછી આમાં આપણે ઉપયોગમાં લેવાના ને? ના 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 ના, એ તમે અત્યારે ભૂલી જાઓ, એ વસ્તુને અત્યારે એ ના રાખશો. હું તમને હોમવર્ક જી. આપું, એ વસ્તુમાંથી જ તમારે ઈથ લેટર શોધવાના છે. જી, સમજાઈ ગયું. થશે એટલે અત્યારે એ વસ્તુને મહત્વ આપશો નહીં. તમારે માત્ર ઈથ લેટર કયાથી શેનાથી જાય છે એ જોવાના છે, નહીં તો બધી ગડબડ થઈ જશે. એટલે જ ને, એટલે હું તમને એટલા માટે જ કહું છું, હું તમને આપીશ એમ. જી, સમજાઈ ગયું. પ્રત્યયોનો તમારે જોવાનું છે. જે આપણે સૂત્ર જોયા છે એને આધારે કયા ઈથ લેટર છે એ તમારે શોધી કાઢવાના છે. કન્ટેન્ટ આપેલું હશે, પણ બધા અહીંયા હું નહીં આપું તમને. ઓકે, જેમાં જે ચેન્જ આવે છે એ નહીં આપું. એટલે તમારે જે અત્યારે સૂત્રને આધારે શીખ્યા છે એને આધારે જ જોવાનું છે. ક્લિયર? એટલે આજના સૂત્ર પર આધારે જ હશે. 8 સૂત્ર છે, 8 સૂત્ર આપણે આજે 8 કર્યા. હા હા, છે એ તમારે જોવાનું છે. ક્લિયર? હા, એનું કન્ટેન્ટ પેલું એકવાર સોરી. હાજી. હા, પેલું એકવાર સમજાવી દેજો ને, મને બધું બહુ ક્લિયર નથી થયું. એમાં પેલું તમે છેલ્લી નોટ લખીને કે જેમાં એવું લખેલું હતું કે ઈત ની સાથેનું પેલું જે આખું પ્રત્યય આપેલો હોય એનું એક રીઝન છે, અને પછી આપણે ઈત કરીએ છીએ કોઈ કારણથી કરીએ છીએ, પણ એ સમજણ ના પડી કે પછી આપણે, એટલે મારો ક્વેશ્ચન એ છે કે ડાયરેક્ટ એવું કેમ ના કીધું કે આમાં આ જ પ્રત્યય લાગે અને એને બદલે આગળ બીજો કઈક ઈત લેટર લગાડીને પછી આવો પ્રત્યય લાગે એવું કીધું? કારણ કે ભાષામાં ઘણા બધા શબ્દો છે, તો ઘણા બધા શબ્દોને આધારે ઘણા બધા સૂત્રો ઘણા બધા નિયમો બનાવવા પડે, એટલે ક્લબ કર્યા નિયમો. શબ્દોને આધારે બધા નિયમો શું કર્યા છે? ક્લબ કર્યા, અને પછી એને આ બધા જ શબ્દોને આ પ્રત્યય લાગ્યો છે, અને એમાં આ એક જ પ્રકારની પ્રક્રિયા થાય છે.
એટલે પ્રક્રિયા દર્શાવ એક જ પ્રકારની પ્રક્રિયા દર્શાવવા માટે ઘણા બધા શબ્દો જે છે એક જ પ્રક્રિયામાંથી નિષ્પન્ન થતા હોય તે એ પ્રક્રિયા દર્શાવવા માટે ઇત લેટર લગાવવામાં આવે છે. નહીં તો દરેકે દરેક શબ્દમાં એટલે ઇત ના લગાવો તો દરેકે દરેક શબ્દમાં આપણે પ્રત્યય જુદો જુદો બતાવવો પડે. દરેક શબ્દની કાર્ય જે છે એનું બતાવવું પડે. તેને સૂત્રો કહેવાય નહીં, તે તો લાંબુ લાંબુ થઈ જાય. ઓકે ઓકે ખ્યાલ આવ્યો? સામા એટલે અમુક જે શબ્દો છે એ શબ્દોનું ગ્રુપિંગ કરી અને નિયમો દર્શાવે કે આમાં આ બધા શબ્દોમાં આ એક પ્રકારની પ્રક્રિયા થાય છે. એ પ્રક્રિયા દર્શાવવા માટે ઇત લેટર ઉમેરવામાં આવે. એટલે જેમ જેમ આપણે આગળ જોઈશું તેમ તેમ આ બધી વસ્તુઓ સ્પષ્ટ થતી જશે. ઓકે, પણ ઇત લેટર નું તમને ખ્યાલ આવી ગયો કે કોને ઇત લેટર કહેવાના. એટલે દરેક ઇત લેટર છે એની કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે એને નિર્દેશ આપેલો છે.